તમને જે પહેલા ભાવ આવતી હતી ને એની અંદર જો ઓછો કરી નાખ્યો, બરોબર? એટલે પહેલા જે ભાવ આવતી હતી એ ભાવ બરોબર હતો, અમને થોડો ઘણો પોસાતો હતો, પણ અત્યારે છેલ્લા 4-5 દિવસથી જે ભાવ કર્યો છે એ તો સાવ તળિયાનો કરી નાખ્યો છે. એટલે અમને આ ભાવમાં આવો પોસાતું નથી. 94 રૂપિયા ગેસનો ભાવ જતો રહ્યો છે, બરોબર? હવે 94 રૂપિયાના ભાવની અંદર તમે ગાડી 10-15 કિલોમીટર ચલાવો એટલે 1 કિલો જતો રહ્યો તમારો ગેસ. એટલે તમને ભાવ એના બરોબર મળતો જ નથી. અત્યારે અમને ભાવ મળે છે 8 રૂપિયા 9 રૂપિયા કિલોમીટર. ઉબરમાં, રેપિડોમાં, બધામાં. ભારત ટેક્સી બી આવી, ભારત ટેક્સીમાં બી અત્યારે સરકારે અમારી માંગ માટે કર્યું હતું કે ભાઈ તમારા માટે ભારત ટેક્સી અમે બનાવીએ છીએ, બરોબર? તો એની અંદર બી સેમ જ છે. તો આ તો એવું થયું કે 4 માણસ મારતા હતા, 5 બીજા બી મારે અમને. હવે શું કરવાનું, તમે શું કરશો? અમારી એટલી જ માંગ છે, કાં તો સીએનજી નો ભાવ ઘટાડો, કાં તો અમારો જે આનો ઓલા ઉબર રેપિડો નો ભાવ છે એ વધારો. આ અમારી માંગ. હડતાલ કેવું કંઈ કરવાના, તમે શું કરવાના? તમે ધારો કે બધા મિત્રો તમે ચાલુ જ રાખો તો ભાઈ કંપની અંદર કંઈ ફરક નુકસાન થવાનું જ નથી. તમે જે માંગ કરો બરાબર ટીવી માધ્યમથી એ લોકો તો જોવાના નથી. અમને ખબર કેવી રીતે પાડશો તમે? હડતાલ અમારે નથી કરી, કારણ કે હડતાલમાં અમે રજૂઆત કરીએ. પહેલા રજૂઆત પૂરી થાય એના કોને રજૂઆત કરવાની છે? સરકારને આપણે બધી કંપનીઓને રિક્વેસ્ટ કરવાનું છે. બરાબર. સરકારશ્રીને ઓલરેડી રિક્વેસ્ટ આપેલી છે, યુનિયન સાહેબ હોય બધાએ, જે બી કોઈ મેમ્બર હતા બધાએ આપેલી છે. પણ આજે આ વાત અમે લોકોએ એટલા માટે ઉચકી કારણ કે કંપનીવાળાઓ ડાયનેમિક પ્રાઇસિંગના નામે સમજો આજે આ જે ભાવનો આટલો બધો ઘટાડો થાય છે બીકોઝ ઓફ કે અમે લોકો વધારે છીએ તાદાદમાં. આજે કામ કરવાવાળો ફોર્સ વધારે હોય તો અમારા વચ્ચે કોમ્પિટિશન વધારે હોય, બરાબર. એના કારણે એ લોકો અમારો ભાવ ફાયદો તોડી લે, રહ્યા છે. તમારો ફાયદો લે. અમારો ફાયદો બહુ ખરાબ રીતે લઈ રહ્યા છે. જે બેઝ ભાવ હોય કોઈ વસ્તુનો એ ફેર જસ્ટિફાઈડ પ્રાઇસ નથી મળતો. બરાબર. આ પહેલો પોઈન્ટ. બરાબર. એમાં આ લોકો કહે છે સર્જ મળશે, અમુક વખતે અમને સર્જ બી નથી મળતું. નાઇટ ફેર કે છે, નાઇટ ફેર બી નથી મળતું. નાઇટમાં તો ઓર ડાઉન હોય છે. જે તમે વિચારો કે આજે 12 રૂપિયા સાંજે 12 રૂપિયા તમને કવર કરવામાં આવ્યા, બરાબર? તમને રાઈડ આવી હતી કે 12 રૂપિયા પર કિલોમીટર કરીને બેઝ ફેર પ્લસ 12 રૂપિયા પર કિલોમીટર. એના ઉપર તમને નાઇટ ફેર એનું 1.25 કે 25% સુધીનું સર્જ હોય, એ નાઇટ ફેર કહેવાય. હવે અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે કે અમે લોકો આટલા બધા છીએ કામ કરવાવાળા, તો કંપની અમારી જ વચ્ચે કોમ્પિટિશન કરીને અમારો જ ભાવ તોડી રહ્યા છે. કંપની અમારો ભાવ તો તોડી રહ્યા છે, પણ કસ્ટમરોને બેનિફિટ કહી કહીને ઓર્ડરો લઈ રહી છે, પણ જેમાં કોઈ અસર નથી. બરાબર. ઓર્ડર તો છે જ નહીં. રાતે ઓર્ડરો પડતા નથી. એટલા ઓર્ડર જેટલા દિવસમાં પડતા હોય છે એના કમ્પેરિઝનમાં નહીં. સવારે જેટલા પડતા હોય છે એટલા નહીં, સાંજે પડતા હોય એટલા નહીં. લેટ નાઇટ 11 વાગ્યા સુધી જ ખાલી ઓર્ડરો પડે. 11 વાગ્યા પછી બધાના ટાંટિયા ઢીલા સમજો. એટલે જે લોકો નવું ચાલુ કર્યું છે કે એની અંદર પાછું કેવું ખબર, તમે સવારે 11 વાગે લોગિન થયા, બરોબર? લોગિન થયા ને તમારા 6 વાગે ને એટલે જે તમારા અંદર જે ટ્રીપ પડવી જોઈએ ને એનો એકદમ ઝીરો કરી નાખશે. તમારા અંદર ટ્રીપ આવવાનું બંધ કરી નાખશે. કેમ કે બીજા ડ્રાઈવરને આપશે પછી, બરોબર? એટલે નવા લોગિન થયા. હા, નવા લોગિન થયા તો એમાં અમારા નુકસાન. હવે જે 8, 12, 14 કલાક ગાડી ચલાવતા હોય એ શેના ઉપર બેસી રહ્યા? ગાડી ઉપર જ બેસી રહ્યા અને કંપની ઉપર બેસી રહ્યા. હવે એ લોકો બંધ જ કરી નાખશે તો શું માણસ શું કરશે? એમાં પ્લસ પોઈન્ટ બીજો, પ્રાઇવેટ ગાડીઓ એટેચ કરે છે ઉબરવાળા. અચ્છા. ને MP, રાજસ્થાન બધી બહારની ગાડી આવીને ગુજરાતમાં ધંધો કરે. ડુપ્લિકેટ આઈડી. એ બી ડુપ્લિકેટ આઈડી ઉપર. ઓકે. બરોબર. તો અમે ગુજરાતવાળા કાં જશું ધંધો કરવા? અમે અહીંયાથી બોમ્બે ટ્રીપ લઈને જઈએ છીએ ને તો અહીંયા લોકલમાં તરત અમે ટ્રીપ મારીએ છીએ પોલીસવાળા પાસે જમા કરાવી દેશે ગાડી. બરાબર. અને અહીંયા એ લોકો ટ્રીપ મારે છે MP ની ગાડીઓ એમ? હરિયાણા, બોમ્બે બધી ગાડીઓ ઉબેરમાં રજીસ્ટ્રેશન ડુપ્લિકેટ આઈડીસી રજીસ્ટ્રેશન છે. પોલીસ કઈ ન કરતી. ને પ્લસ પ્રાઇવેટ ગાડીઓ છે, પણ ગાડી MS ની કે MP ની પ્રાઇવેટ ગાડીઓ છે. કસ્ટમર રેટ આપવા માટે રેડી છે કે કસ્ટમર અમને પોતે કહે છે કે જે ઓલા રેપિડો રેટ આપવા આવશે ને અમે આપીશું. અમે એમને કઈ કહે સાહેબ 10 રૂપિયા તો વધારે આપો, નહીં જે અમને એપમાં બતાવે આપશું. એ એપમાં 1000 રૂપિયા બધા અમે 1000 આપવા રેડી છે. વરસાદમાં અમને સર્જ આપે છે 2 કિલોમીટરના 500 રૂપિયા આપે છે. બરોબર. કસ્ટમર અમને શું કહે છે ખબર કે તમે તમારી એપ્લિકેશનની અંદર 400 રૂપિયા ભાડું બતાવો તો અમે 400 રૂપિયા આપવા તૈયાર છીએ, ભલે 2 કિલોમીટર હોય કે 20 કિલોમીટર. બરાબર. બરોબર. પણ અમને કંપની 20 રૂપિયા જ બતાવતી હશે તો અમે 20 જ આલશું ને.
બરાબર અને એ એમની ગલતી છે જ નહીં, એ એમની ગલતી જ નથી. મને એક વસ્તુ 4 એપ્લિકેશનમાં હું કમ્પેર કરીશ કે ભાઈ ઓલાની અંદર મારે એરપોર્ટ જવું છે, ઓલાની અંદર 500 રૂપિયા બતાવે છે, ઉબેરની અંદર 300 રૂપિયા બતાવે છે અને રેપિડોની અંદર 200 રૂપિયા બતાવે છે. તો મારા એવા મફતના પૈસા તો છે જ કસ્ટમર નહીં. 200 વાળું જ હા, તો પસંદ 200 વાળું જ કરવાનું કરશે ને. સીધી તો વાત. હું એ કહેવા માંગુ છું કંપનીને કે ભાઈ તમે તમારા ભાવની અંદર થોડોક તફાવત કરો તો જેના કારણે અમને જે બેનિફિટ મળવા જોઈએ એ મળે. ઓકે, કઈ વાંધો નહીં. આપણે 2 જણના ઇન્ટરવ્યૂ કરીએ છીએ. કોણ કોણ બોલશે? લાલો.